દેવી, આ વાત મને નથી ગમી. તમે કહ્યું કે રામ ઈશ્વર છે, એ ભગવાન છે, અને વળી એ પણ પ્રશ્ન કર્યો તમે કે ઈશ્વર છે તો એને ખબર ન હોય કે કોણ મારી સીતાને લઈ ગયું? બધું જ જાણે છે, પણ એ દેવી, જગતની સૃષ્ટિને, આ જગતને માનવ બનીને કેમ જીવવું એના માટેનું સુંદર રામે પોતે પોતાના જીવનમાં જીવીને મને તમને શીખવાની કોશિશ. બાકી એ તો સર્વસમર્થ છે, શું ન કરી શકે? ઈશ્વર કહે છે કે જેને હાલતા ન આવડતું એને હું ધારું તો ઉડાડું, એને ઉડતા શીખવું, એનું ઉડ્યાન આપી દઉં. અર્જુન નિહત્થા થયો હતો ને કુરુક્ષેત્રના મેદાનમાં. બધા જ હથિયારો અર્જુને છોડી દીધા છે કે નહીં મહારાજ, યુદ્ધ નહીં કરું, મારા પરિવારને હું મારું. મિત્રતા તૂટે તો તૂટે, અહીંયા સુધી તૈયાર થયો અર્જુન કે મારે મિત્રતા તોડી નાખવી છે. ભલે તમે મારા આંસુની સેવા કરી છે, હું તમારો સખો છું, પણ મારા કુટુંબ ઉપર ઘા નહીં કરું. કૃષ્ણએ ગીતામાં એક જ જવાબ આપ્યો કે અર્જુન, બુદ્ધિનો પ્રણેતા હું છું. ચાવી આમથી આમ કરું તો બુદ્ધિ પલટી જશે, અને જે તું ના પાડે છે યુદ્ધ કરવા તૈયાર થશે, પણ આ તારે કરવું પડશે. અને આપ સૌ જાણો છો કે અર્જુને યુદ્ધ કર્યું, મહાયુદ્ધ કર્યું, કે જે દુર્યોધનના જોડા ઉતરતા હતા ત્યાં બેસી રહેતો હતો. શસ્ત્ર વિદ્યા ગુરુ દ્રોણે શીખવી નથી, પણ ગુરુ દ્રોણ કહેતા હતા એ દૂર બેસીને એના જોડા દુર્યોધનના પગરખાની પાસે બેસી રહેતો હતો. અને છતાં ગુરુ દ્રોણ બોલ્યા, જ્ઞાન તો હજારો માઇલ ઉપરથી મળી જાય, જો આત્મા જાગ્યો હોય તો, અને નહીતર નજીક હોવા છતાં ન મળે. ક્યાં ખબર હતી? સવારે જ જોયું પાર્વતીની હિમાલયને કે અમારી દીકરી ભવાની છે. નારદે કહ્યું કે તમારી પુત્રી નથી, તમે એના પુત્રી છો. એ દેવી, બધા જ પ્રસંગો મને ગમે છે, પણ આ નથી ગમતું કે રામ ઈશ્વર છે એવું ન પૂછો. દેવી, ઈશ્વરના બાબતમાં મને તમે પૂછતા હો તો હું એટલું જ કહીશ, હે પાર્વતી, બીનું પદ ચલહી સુનઈ બીનું કાના, જે પગ વગર ચાલી શકે અને હાથ વગર બધું જ આખા સૃષ્ટિનું કર્મ કરી શકે એ ઈશ્વર છે. એને હાથની જરૂર નથી, એને પગની જરૂર નથી. એ કાન વગર કીડીના પગનો અવાજ સાંભળે ને હાથીના પગમાં બાંધેલું ઘૂઘરું પણ સાંભળે છે. બધું જાણે છે. નિર્માણ થયેલાને હળી પણ હટાવવા માટે લાચાર થઈ જાય છે. પ્રારબ્ધને પલટાવનારા વ્યક્તિ બે જ છે, એક કોઈ સંત અને એક શિવજી. શંકર ભાગ્ય બદલી નાખે અને એક કોઈ સંત ભાગ્ય બદલી નાખે. દેવી, આ બધા જ પ્રસંગો મને ગમ્યા છે, પણ હરી માટે આવું ન બોલો. દેવી તો મંગલના ભવન છે, આ મંગલનો નાશ કરનારા છે, અને જેને દશરથજીના આંગણામાં જેને વિહાર કર્યું છે એ રામભદ્ર અમારા ઉપર દ્રવીભૂત થાવો, આટલી પ્રાર્થના કરીને ભગવાનને પ્રણામ કરી ભગવાન શંકરે અમૃત સમાન પોતાના જટામાંથી નીકળેલી ગંગાની ધારાને જોઈ અને મુખમાંથી અમૃત રૂપી વાણીનો આરંભ કર્યો. સમસ્ત લોકને પાવન કરનારી આ કથા ગંગા સમાન. એ પાર્વતી સુનો. દેવી, આપ ખૂબ ધન્ય છો, પરોપકારી છો.
તમારા સમાન હવે કોઈ, તમારા મનમાં હવે કોઈ સંદેહ કે ભ્રમ રહ્યો નથી. તમે તો જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછો છે ને દેવી, એટલે ભગવત કથા તો માનવીને ધન્ય બનાવવાનું કામ કરે છે. પાર્વતી, મારે એટલું જ કહેવું છે કે જેને જીવનમાં હરિકથા સાંભળી નથી એના કાન નથી, સર્પને રહેવાના દર છે. જે મસ્તક સાધુ સંત વિપ્ર અને ગુરુને નમે નહીં એ માથું નથી, પણ એ પાર્વતી કડવું તુંબડું છે. જે ચરણ સત્કાર્યમાં આગળ પગલું ન ભણે એ પગ નથી, પણ લાકડાના થંભ છે. શબ્દો શિવના છે. એ દેવી, આ વૃક્ષમાં બેઠેલા પક્ષીને ઉડાવવા માટે પથ્થરનો ઘા કરી તો કદાચ પક્ષી મરી પણ જાય, એને ઘા વાગે તો મૃત્યુ થઈ જાય. એ જ પક્ષીના માટે ઉડાડવા માટે બીજો ઉપાય બતાવો પાર્વતી. બેઠેલા પક્ષીને તાળી પાડો તોય ઉડી જાય. એ પાર્વતી, હરિના નામની તાળી પડે તોય પાપ બળી જાય. ક્યાં રહ્યું પાપ? વાલી બોલ્યો તો મહારાજ પાપી હતો, શું નહીં. ભગવાને કહ્યું કે તને કેમ ખબર પડી કે તું પાપી હતો ને હવે નથી ને? એ કર્મના સિદ્ધાંતને હું જાણું, તું કેમ કહી શકે? ભૂતકાળ અને વર્તમાન તું કેમ બોલી શકે? હતો છું નહીં, અને હતો એ ન ભૂલાય એટલે છું બરાબર છે. દેવી કહે છે કે પાર્વતી, જેને આ કથા સાંભળી નથી, કોઈ પણ હરિકથા આગળ ન કરું બાપ કે તમે મને જ સાંભળો, રામકથા જ સાંભળો, કોઈ આગળ નહીં. તો પ્રાર્થની વાત છે, પણ કોઈ પણ ભગવત કથા શ્રવણ કરો. કળિયુગમાં ભાગવતજીમાં તો જે નવધા ભક્તિની વાત કરી એમાં નારદજીએ પહેલું જ કહ્યું છે શ્રવણમ કીર્તનમ પાદ સેવ્યમ. પછી બોલ્યા છે ભાગવતમાં, પહેલું જ કહ્યું છે પરીક્ષિતને, એ પરીક્ષિત શ્રવણમ સુનો, શુભ કોઈ પણ સુનો, કોઈ પણ વસ્તુ શુભ સુનો. આજ પાર્વતીને કહ્યું છે દેવી, હવે તમે મને કથા પૂછી છે ને, હા તો સુનો. સમજી કરો. આબીનું પદ ચલયે સોનઈ બીનું કાના. શ્રી રામ જય રામ જય જય રામ. બીનું પદ ચલયે સોનઈ બીનું કાના. શ્રી રામ જય રામ જય જય રામ. કર બીનું કર્મ કલઈ દીદી નાના. શ્રી રામ જય રામ જય જય રામ. કર બીનું કર્મ કલઈ દીદી નાના. શ્રી રામ જય રામ જય જય રામ. આનન રહિત સકલ રસ ભોગી. શ્રી રામ જય રામ જય જય રામ. આનન રહિત સકલ રસ ભોગી. શ્રી રામ જય રામ જય જય રામ. બીનું બાની બતા બળ જોગી. રે રામ જય રામ જય જય રામ. બીનું બાની બતા બળ જોગી. રે રામ જય રામ જય જય રામ. તન
बिनु देखे श्री राम जय राम तन बिनु परस नयन बिनु देखे राम जय राम गरी गान बिनु मासुर शेषा श्री राम जय राम बिनु पद चलई सुनई बिनु काना श्री राम जय राम कर बिनु कर्म करई विदिनाना श्री राम जय राम એ દેવી પરમાત્મા તત્વ એવું છે કે એને ઓળખવા માટે જરૂર છે શ્રદ્ધા રૂપી ભાથાની, વિશ્વાસ રૂપી. એ દેવી વેદ અને વિદ્વાનો જેને આવી રીતે પુકારે છે, મુનિઓ જેનું ધ્યાન કરે છે, કૌશલપતિ ભગવાન રામ પોતે જ મારા ઈષ્ટદેવ છે. દેવી આ જગતમાં નિરાકાર ને સાકાર શું કામ થવું પડ્યું? ભગવાન ઈશારો કરે તો બ્રહ્માંડ ખલાસ થઈ જાય, એ હરિને શું કામ આવું પડ્યું? પણ એ દેવી ઈશ્વર આવે છે સંતો માટે, હરિ આવે છે ભક્તો માટે. 52 વખત આવ્યો જુનાગઢમાં. એ કેદારો નીકળો નથી કે આવ્યો નથી. દર્શન દો ઘનશ્યામ મોરે યખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયા પ્યાસી રે. द्वार दया का जब तुम खोले, द्वार दया का जब तुम खोले, पंचम सुर में गुण बोले. अंधा देखे लंगड़ा जन करे, पहुँचे काशी रे. दर्शन दो घनश्याम नाथ मोरे अखिया प्यासी रे. दर्शन दो घनश्याम. 52 વખત આવ્યો જુનાગઢ. હરિ આવે છે એ પાર્વતી સંતો માટે, ભક્તો માટે.
કારણ કે ગીતામાં અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, મારા અવતાર કાર્યનો હેતુ છે પરિત્રાણાય સાધુનામાં. ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે હું આવું છું સંતો માટે. ભગવાન બોલ્યા છે કે હે અર્જુન, સપ્રમાણ વરસાદ પડે છે, જે બિલકુલ નુકસાન કર્યા વિનાની વૃષ્ટિ થાય છે. હે દેવી, સંતો માટે, ભક્તો માટે. સૂર્ય એની 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 ક્ષમતામાં તપે, નહીતર આ થોડોક વધારે તપે તો બાળી નાખે, પણ એની એની સપ્રમાણતામાં તપે છે. સંતો માટે, ભક્તો માટે. આ પૃથ્વી અખંડ સ્થિર રહે છે સંતો માટે. કારણ કે રામાયણમાં લખ્યું છે કે તુમ સરી કે સંત પ્રિય મોરે, ધરે હું દેખની આનની હોડે. એ વિભીષણ, ભગવાને કહ્યું હતું કે તારા જેવા સંતો પ્રિય છે અને એટલા માટે દેહ ધારણ કરું છું. શંકરે કહ્યું એ દેવી, ઈશ્વર આવે છે સંતો માટે, અને છતાં એ દેવી, એ પાર્વતી, ઈશ્વર આવ્યા એના 5 કારણ છે. ભગવાન શું કામ આવ્યા? 5 કારણ છે. એમાં 5 કારણમાં 4 શ્રાપ છે. ઈશ્વર કાંઈ આશીર્વાદથી જ મળે એવું નથી. કોઈનો હૃદયથી લાગેલો શ્રાપે હરીને ભેટો કરાવી દે. પણ આપણે આશીર્વાદની ઈચ્છા રાખીએ, શ્રાપની કોઈ ન રાખે. પણ રામાયણમાં 4 શ્રાપ છે અને 1 આશીર્વાદ છે. આવો 5 કારણ કંઈક પુરાણના છે, મહાપુરાણના પણ છે અને ઉપનિષદના પણ કારણો અહીંયા રામકથામાં તુલસીએ તો એક ચોપાઈ લખીને મૂકી દીધી છે, પણ એના 5 કારણો અન્ય શાસ્ત્રોમાંથી મળે છે. આ એ પહેલું કારણ. ભગવાન રામના જન્મનું કારણ શંકરે કહ્યું કે પાર્વતી, હરિ શું કામ આવે છે? એનું પહેલું જ કારણ છે કે હે દેવી, મંદિરના દ્વારે, વૈકુંઠના દ્વારે ઉભેલા જે બંને જય અને વિજય, જેને આપણી ગામડાની ભાષામાં આપણે એને પોળિયા કહી છે, જે જય અને વિજય, એ વૈકુંઠના દ્વારે બંને જણા ઉભા છે. અને એક વખત સનત કુમારો આવ્યા ત્યાં વૈકુંઠના દ્વારે, અને ત્યાં ગયા પછી સનત કુમારોએ પૂછ્યું છે જય વિજયને કે અમારે હરિના દર્શન માટે અમે આવ્યા છે, એની મુલાકાત કરવી છે, આપને અમને મંજૂરી આપો, અમને જવા દો. તો દ્વાર ઉપર ઉભેલા જય વિજય એને રોકે છે કે અમે જવા નહીં દઈએ. બોલે કેમ? કે હરિ આરામમાં છે. હકીકત છે બાપ કે મંદિરમાં બેઠેલો બહુ જ રાજી છે આવનારા ભક્તને જોઈને, પણ ક્યારેક ક્યારેક એવું બને છે કે મંદિરના દ્વાર ઉપર ઉભેલા અથવા તો કોઈ પણ મહાન વ્યક્તિની પાસે જતા પહેલા એની આજુબાજુમાં જે વર્તુળ કરીને બેઠા છે એવા લોકો મને તમને બહુ જ રોકે. તમે ઓફિસે જાઓ તો અધિકારીની ઓફિસે અધિકારી સારો હોય, પણ એના દરવાજે ઊભો હોય એની બહુ તકલીફ હોય. પછી વૈકુંઠના દ્વારે હોય કે કોઈ પણ દ્વાર ઉપર હોય. નો એક કવિને કોઈ પૂછ્યું સૂરજ ઉગે એટલે અંધારું બધું ક્યાં જાય છે? સૂરજ ઉગ્યો તો અંધારું બધું ક્યાં ગયું? અને અંધારું એવું છે કે અંધારું પાછું દેખાય. અંધારામાં ન દેખાય પણ અંધારું દેખાય. કવિએ જવાબ આપ્યો કે સૂરજ ઉગે એટલે અંધારું બધું લગભગ સરકારી ઓફિસોમાં હોય, લગભગ. દ્વાર ઉપર જય વિજય જે ઈશ્વરના દ્વારે ઉભા છે અને સનત કુમારોને રોકે છે કે અમે નહીં જવા દઈએ તમને દર્શન માટે.
એ સમયે હવે આમાં તો બંને વસ્તુ છે કે એમ કહ્યું કે ભાઈ ભગવાન આરામમાં છે, તો સનત કુમારોને કાંઈ બીજું કામ નહોતું. 7 જણા હતા. એ 7માં એનો કાયમ નિયમ છે પુરાણમાં કે એક જણો સત્સંગ કરે ને 6 સાંભળે. આજ એની 7નું કામ. હવે 1 કલાક મોડા ગયા હોત તો એને ક્યાં ઓફિસ બંધ હતી. પણ સનત કુમારો ઉતાવળમાં નીકળ્યા અને કીધું કે અમને નહીં જવા દો તો અમે તમને શ્રાપ આપશું. વૈકુંઠના દ્વારે શ્રાપ આપ્યો. એટલે કાંઈ અહીંયા જ ચાલે એવું ન્યાય આવું આવું જ છે. ન્યા શ્રાપ આપ્યો અને વૈકુંઠના દ્વારે કહ્યું કે તમે અમને હરિદર્શનથી રોકો છો, જાઓ અમે તમને શ્રાપ આપી છીએ, તમે બંને જણા ભયંકર રાક્ષસ થશો. જ્યાં શ્રાપ આપ્યો ત્યાં હરિ મંદિરમાંથી પ્રભુ બહાર નીકળે છે અને ભગવાન વિષ્ણુ સનત કુમારોને પૂછે છે કે કેમ? કે પ્રભુ અમે એમને શ્રાપ આપ્યો, અમને રોક્યા, અમને રોકનાર કોણ? અને તમારા દ્વારપાળો અમને રોકે? શાસ્ત્રનો નિયમ છે, આપણા સંયમ નિયમોનું પાલન કરવું જોઈએ. સનત કુમારો ને શ્રાપ આપ્યો છે જય વિજયને કે તમે બંને જણા રાક્ષસ થશો. અને રાક્ષસ થયા પછી કહે છે ભગવાન વિષ્ણુએ કહ્યું કે સનત કુમારો તમે એને શ્રાપ તો આપ્યો, પણ હવે થયેલા રાક્ષસોને મુક્તિ આપવા માટે મારે પણ પૃથ્વી ઉપર જવું પડશે. તો સનત કુમારોને કહ્યું છે શ્રાપ આપો, પણ તમે એને એવી રીતે શ્રાપ આપો કે જો એ ભજન કરે તો 7 જન્મ લેવા પડે, અને જો મારી સાથે દુશ્મનાવટ કરે તો 3 જન્મે હું એને મુક્તિ આપી દઉં. સનત કુમારોએ કહ્યું છે જય વિજયને 3 જન્મે, એટલે એ જ જય અને વિજય બંને જણા રાવણ અને કુંભકર્ણ જન્મના અંતમાં થાય છે. રાવણ અને કુંભકર્ણ. અને પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે તમે જાઓ અને તમારી મુક્તિ આપવા માટે હું અવતાર ધારણ કરીશ. જ્યારે જ્યારે આ સંસારમાં ધર્મની હાનિ થવા માંડે, અધર્મ ખૂબ વધવા માંડે, લોકો એટલી બધી અનીતિ અન્યાય જેનું વર્ણન કરવું મુશ્કેલ બને, બ્રાહ્મણોને સંતોને વેદોને આ બધાની જ્યારે નિંદા થવા લાગે, વાતાવરણ બહુ જ ભયંકર બનવા લાગે, અનેક જાતના શરીરો લઈ લઈ સંતો આવા હરિજનોની પીડાને અંત લાવવા માટે ધરતી ઉપર પધારે. અને હે દેવી, એવા સમયે રામચરિત માનસ રામ જન્મના કારણમાં જે દ્વારપાલની કથા કહેતા શંકરે કહ્યું છે કે હે દેવી, જય વિજય એક રાવણ થાય છે અને એક કુંભકર્ણ થાય છે. જે ગયા જન્મમાં દ્વાપર યુગમાં દંત વક્ર અને શિશુપાલ હતા. ભગવાનના હાથે મળતા હતા, છતાંય મુક્તિ નહોતી મળતી, કારણ કે બ્રાહ્મણનું વચન હતું કે 3 જન્મ લેવા પડશે. હે પાર્વતી, ભગવાનના રામના અવતારનું એક કારણ છે જય વિજય ને સનત કુમારોનો શ્રાપ. શ્રાપથી હરી મળ્યા. અને બીજું કારણ બતાવે છે યાજ્ઞવલ્ક્યજી ત્રિવેણીને કિનારે, હે ભરદ્વાજજી સુનો, ત્રીજું કારણ. ભાગ્યશ્રી કરી सुर देखी दुखारे, श्री राम जय राम जय जय राम. જોજો, એક શબ્દ આવ્યો. ગઈકાલે મેં કહ્યું તું જ્યાં એક શબ્દ નીકળશે તુલસીનો એની પાછળ બહુ જ વાત પડી હશે. કેવલ એક શબ્દ. અને ગીતામાં જ્યાં જ્યાં શબ્દ આવે ત્યાં કૃષ્ણ બહુ બોલ્યા.
આ સંતોએ મૂક્યા છે. એક શબ્દ જ્યાં આવે ત્યાં રામાયણમાં, પછી બીજા પુસ્તક જોઈ લો. કારણ કે તુલસીદાસજીને રામાયણમાં પુરાણ મૂકવું છે એટલે બોલ્યા. એક બરસુર દેખી દુખારી રે રામ જય રામ